कृष्ण जय माता जी मित्रों। तो मित्रों आज एक नया ब्लॉग वीडियो में स्वागत है। तो मित्रों वागवा में 7 ने 7 वागे आप ब्लॉग चालू कर दीधो। और मित्रों आज तो वातावरण अलग है कारण कि बड़ू नाना दिवसे वादळ पण नहीं काढे અને વાદળથી ચોફેરી અને અહીં આપણે બ્લોગ ચાલુ કરીશું વાગવામાં 7 કાલે તો ધરાઈ ગયા હતા બ્લોગને પણ હતો પણ વિડીયો એડિટિંગ કરતો પછી હું મૂકી દઈશું તો જોવાનું ના ભૂલતા તો એટલી ઘડી આપણે શોર્ટ વિડીયો મૂકે છે એ જોઈને મને મારી લેજો અને શોર્ટ વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ તો અવશ્ય કરજો મિત્રો। અને આપણે તો આપણે અહીં બ્લોગ ચાલુ કરી તો દાદાને તો બકરો ચોરાવી દીધો અને આજે તો જવાનું છે પાછું બુનને તેરવા એટલે અને દાદો હોમમાં બકરો સારું છે રોડ ઉપર એ આપણે બ્લોક બનાવીએ છીએ થોડું બોલું ચલો હું તો બધું કામ પાડી છે તો બકરો લેવા આવ્યા તો બકરો વેસી મારી જોઈ લો આપણે બકરોની અંતિમ વિદાય થઈ ગઈ વેસી ગયો કારણ કે થોડું કામ હતું એટલે પૈસા નહીં એટલે આપણે બકરો વેસી માર્યો બકરો વગર હોનું થઈ જાય આપણો આખો કૂવો તો આપણે કામ તો પાડી જઈએ ઘેર ના કરીએ એટલે બકરે તો વેસી મારી આપણે અને પૈસા પણ આવી ગયા 6100 રૂપિયા એટલે 1500 રૂપિયા ભાવ ભાઈ રાખ્યા કારણ કે અહીંયા કોમ હતું એટલે આપણને જે બીજા વધઘટ આટલા પૈસા છે 100 રૂપિયા એમાં આપણા અને 4000 પપ્પાના આપણે હવે ઘેર જઈએ આ પૈસા પપ્પાને આપી દઈએ બેંકમાં ખાતામાં નાખી દઈએ પૈસા કોમમાં આવું નાખે એટલે આટલા પૈસા છે બેલેન્સ બાવન કરાવવાનું છે પંખોસ કરાવવાનું કુવા પરથી ઘેરાઈને હવે નહીં નાખ્યું કમ્પ્લીટ પૂછે રાતના ઉઠે છે એને કાળી પેન્ટ તો આપણે તો તૈયાર થઈ જઈએ એટલી વાર બુટ બુટ ત્યાં દઈએ હવે માથું બાથું આવી દીધું છે પૂછે ખાલી શું લાગે બાકી કમેન્ટમાં કહી દેજો કાળું પેન્ટ ચંગ હાથમાં તો લાગે છે તમને શું લાગે છે કમેન્ટ કહી દેજો પપ્પાએ હોય પહેલાં તો કાવે જોઈ લો ખેતરમાં પાઇપ લાગી દીધા કારણ કે ખેતરમાં પાણી આવે છે આપણે રણાસણ ગામમાં પૂરા બધું કામ છે આપણે જોઈ લો કરી દઈએ આપણે જો મિત્રો हमारे त्यार जीवन taruh kita kan untuk buta nak like taruh like oh like ada waktu nak yang ada taruh आओ जी वो है तो मन कोई बोलता नहीं ये तो फोन रमन भाई ने आपला फोन वच्चे फोन કર્યો કે રમણ ભાઈ ગાડી માં ઉપાડે ને કેમ ના ઉપાડે રમણ ગતિ તો ગાડી में આપણે માતા કા પાણી પણ પી લે હવે થોડું ઘણું જે ફરજમાં હોય તો થાય પાણી માં પીવું છે પી લઈ જઈ ના હા चंपल काढना बाजू
तो गाइस आप वहीना घर तो जापान कभी हमने करिए जे वहीना घर तो પછી લઈ ગયા હતા આપણે ઇકોમાં અને આવેલા તમને રસ્તો જોઈ લ્યો તમને નજારો સરસ મજાનો આપણે વહીના ઘર જે તમને મળે તો ગાઈસ જોઈ લ્યો વિરા ગમલી મજાની ખાલી એક પર આવી તો ખાલી તમને સાથે મળીને આપણે ફરવા જઈએ રસ્તો સીધો બોર્ડ વેડા તો ગાઈસ આપણે વેડા જઈને તમે જોવાના કેમ ગાઈસ મેં તો ખાઈ લીધું પણ તમે મને માફ કરજો કારણ કે ખાવા બે તમને તો બતાવી શકું ખાવાનું ખાઈ લીધું और पहले બે અને પતરા તો બાપ મારતો તો સાથે વચ્ચે બાઈને ગઈ મદદ કરવા ગઈ એ બે છે બાઈને બેસીએ કટ્યા થઈ પછી તમને મળે तो गाइस आप મળે મોકલા વાઘ જે કોણ હે એમ છે હા મૂકવા આપણે આવી તો વાઘવા આપણે તો પહોંચ ગાઈ દેવા માટે પપ્પુ ચાલો રહી જશે આવતા રહીશું બના કાકા સાટો ને થશે તો મિત્રો હું ઘરથી આવીએ તો આપણા મિત્રોને ધાવા પર કારણ કે આ બધા અહીં ઘૂસું તો ભેગો થવા આવ્યો તો કોણ છે હવે નામ દેવતા ને પાંડુ શ્યામભો પેલો કોણ છે લે કાળું બાળું વેશ એ ખાતું જ નહીં ભણ હતું અને એ તો દેવતા લાગીશું દેખો ને અસર અંધાર તો દેખાતું નહીં આવે 8 વાગી જશે અને એ આપણે બે છીએ ખાવાનું તો હજી બધા બાકી છે શા બતાવે બાકી છે એ બધા ઊંઘ્યા છીએ તો અત્યારે આપણે એ ઊંઘીએ એ આવેલો તો આ પીલી બંડી વાળો છે એના ઘેર ઊંઘ આવે છે એનું નામ છે શ્યામભો અને હાચુરમ તો સૂર્યવીર છે સૂર્યવીર અને જે ટીલો છે એ સૂર્યજીત તો મિત્રો અંધારામાં તો કશું દેખાતું નહીં તમને દેખાતું હોય તો ખાલી આપણે કોમેન્ટ કરવા જોઈ લો અને અહીંયા આપણે બેહ્યા છીએ તો આપણે આટલા બ્લોગ વિડીયો નીકળીએ છીએ લાઇક કરીએ શેર કરીએ સબસ્ક્રાઈબ કરીએ કાલે મળશે એક નવા બ્લોગ સાથે એટલા ઘડી બધાને જય રમાપીર એ ભાઈ બોલજે જય રમાપીર.